શ્રીમદ ભાગવતમ સ્કંધ તૃતીય અધ્યાય દસમ સૃષ્ટિના વિભાગો શ્લોક સંખ્યા 3 शब्दार्थ अनुवाद भावार्थ दिव्यांगिरी श्री भक्तिवेदांत स्वामी प्रभुपाद के द्वारा। सूत उवाच एवं संचोदितस्तेन क्षत्रा कौशारविर्मुनिः प्रीतः प्रत्याहतान् प्रश्नान् हृदिस्थानत भार्गव। सूत उवाच श्री सूत गोस्वामी बोलिया एवं ए प्रमाणे संचोदित उत्साहित थवाथी तेना तेना वडे क्षत्रा विदुर वडे कौशारवि कुशरना पुत्र मुनि मुनि प्रीतः प्रसन्न थईने प्रत्याह जवाब आप्यो तान ते प्रश्नान प्रश्नो हृदयस्थान तेमना हृदयना ઊંડાણમાંથી अथ ए रीते भार्गव हे भृगुना पुत्र। अनुवाद सूत गोस्वामीए कह્યું हे भार्गव विदुरजी पासेथी आ प्रमाणे सांभळीने महर्षि मैत्रेय मुनिने घणी प्रसन्नता थई। तेमना अंतःकरणमां बधुं समायेલું હતું, તેથી તેમણે એક પછી એક પ્રશ્નના ઉત્તર આપવા માંડ્યા। ભાવાર્થ सूत उवाच आ शब्द समूह महाराज परीक्षित तथा सुखदेव गोस्वामी वच्चेना संवादमां अंतरायनो निर्देश करतो देखाय छे। सुखदेव गोस्वामी જ્યારે महाराज परीक्षितने कथा कही રહ્યા હતા ત્યારે સુત ગોસ્વામી વિશાળ શ્રોતા વર્ગમાંના એક સભાસદ હતા, પરંતુ સુત ગોસ્વામી આ કથા નૈમિષારણ્યમાં સુખદેવ ગોસ્વામીના વંશજ શૌનક વગેરે ઋષિજનોને કહી રહ્યા હતા। આથી ચર્ચા હેઠળના કથા વસ્તુમાં કોઈ ખાસ ફરક પડતો નથી। ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજનશલાકયા चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नाम श्रेष्ठं मनुमपि शचीपुत्रमत्र स्वरूपं रूपं तस्याग्जामुरुपरि माधुरीं गोष्ठवतीं राधाकुण्डं गिरिवरमहोराधिकमाधवसं प्राप्तो यस्य प्रतितो कृपया श्रीगुरुं तं नतोऽस्मि वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुर्वैष्णवांश्च। श्री रूपम सागर जातम सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता विशाखान्वितांश्च। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। आजे आजे शू दे आप बदलो भाई बदलू है बराबर अवाज नहीं आवतो ने। हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण। आवे छे अवाज अवाज ताज पण बराबर आवे छे। पेलो ज बराबर हतो ने जे छे चालो तुमे।
તો સૂત ગોસ્વામીએ કહ્યું, હે ભાર્ગવ, વિદુરજી પાસેથી આ પ્રમાણે સાંભળીને મહર્ષિ મૈત્રેય મુનિને ઘણી પ્રસન્નતા થઈ. તેમના અંતઃકરણમાં બધું જ સમાયેલું હતું, તેથી તેમણે એક પછી એક પ્રશ્નના ઉત્તર આપવા માંડ્યા. તો આપણે અહીંયા જોઈએ છે કે શ્રીમદ ભાગવતમ ચર્ચા થાય છે. સૌપ્રથમ શુકદેવ ગોસ્વામી મહારાજ પરીક્ષિતને કહી રહ્યા છે, અને ચર્ચામાં આપણે સૂત ગોસ્વામી હતા. જ્યારે આ ચર્ચા ચાલી રહી હતી નૈમિષ અહીંયા આપણે ગંગા નદીના તીરે સુખદેવ ગોસ્વામી જ્યારે કથા કહી રહ્યા હતા, ત્યારે સૂત ગોસ્વામી શ્રોતા હતા, એ સાંભળતા હતા એ કથા. હવે આજના શ્લોકમાં સૂત ઉવાચ, હવે એ કથા સૂત ગોસ્વામી કહી રહ્યા છે. એટલે આપણે જોઈએ કે ભાગવતમાં શુકદેવ ઉવાચ, પછી સૂત ઉવાચ, તો એ કથા જે શુકદેવ ગોસ્વામીએ કહી હતી તે જ કથા આપણે જોઈએ છે કે અહીંયા સૂત ગોસ્વામી કહી રહ્યા છે. નહીં, એ જ સમજાવવાનું છે, એ જ હું સમજાવું છું કે જ્યારે પરીક્ષિત મહારાજને શાપ મળ્યો ત્યારે ગંગા કિનારે શુકદેવ ગોસ્વામી આવ્યા અને શુકદેવ ગોસ્વામી કથા કરતા હતા. તે કથામાં સૂત ગોસ્વામી હતા. અને ત્યાર પછી 1000 વર્ષો ચાલે એવો યજ્ઞ કરવા માટે ઋષિમુનિ એકત્રિત થયા હતા. અને એ ઋષિમુનિઓની સભામાં એમણે બધા ઋષિઓએ સૂત ગોસ્વામીને કથા કહેવા માટે પસંદ કર્યા. એનું આપણે સેકન્ડ કેન્ટોમાં બીજા અધ્યાયમાં બહુ વિસ્તારથી સૂત ગોસ્વામીના ગુણો છે એના વિશે આપણે ચર્ચા કરી. કથાકાર કેવા હોવા જોઈએ, શ્રોતા પણ કેવા હોય છે ને વક્તા પણ કેવા હોય છે. તો અહીંયા એ કથા અત્યારે ચાલે છે ક્યાં? નૈમિષારણ્યમાં, જ્યારે સૂત ગોસ્વામી શૌનક આદિ ઋષિઓના કથા કહી રહ્યા છે. એટલે આપણે ઘણીવાર જોઈએ છે કે શુકદેવ વાચા, હા, તો એ કથા ત્યાં પણ ચાલે છે અને એ કથાના શ્રોતા સૂત ગોસ્વામી ફરી પાછા નૈમિષારણ્યમાં ફરીથી કથા કહે છે. એટલે કથા એ જ ચાલી રહી છે. પણ વચ્ચે આપણે જોઈએ છીએ ઘણીવાર મૈત્રેય ઉવાચ, વિદુર ઉવાચ, નારદ ઉવાચ, બ્રહ્મા ઉવાચ, તો કથા ચાલી રહી છે. પણ એના વક્તા સુખદેવ ગોસ્વામી અને શ્રોતા સૂત પરીક્ષિત મહારાજ છે જ, પણ સાથે સાથે એ કથા નૈમિષારણ્યમાં પણ ચાલે છે. એના પછી પણ પ્રભુપાદ અહીંયા લખે છે કે આનાથી આ રીતે જે કથા ચાલે છે આથી કથા વસ્તુમાં કોઈ ખાસ ફરક પડતો નથી. કથા એ જ છે. એટલે આપણે આ સમજવાનું છે, કથા વસ્તુમાં કોઈ નથી ફરક પડતો. જેમ કે ભગવાન કૃષ્ણ અર્જુનને ભગવદ્ ગીતા કહી એ સમયે સંજય પોતાના ગુરુ વ્યાસદેવની કૃપાથી એ સાંભળી રહ્યા હતા અને એ સેમ વસ્તુ ધૃતરાષ્ટ્રને કહી રહ્યા હતા. ખ્યાલ આવ્યો? તો એ જ ભગવદ્ ગીતા ધૃતરાજને કહી રહ્યા હતા અને એ જ ભગવદ્ ગીતા ભગવાને વિવસ્વાનને કહી સેમ. અને એ જ વિવસ્વાને પછી એના પુત્ર વિવસ્વાન મનુએ મનુને કહ્યું. મનુ ઈક્ષ્વાકપે અબ્રવીત, મનુએ ઈક્ષ્વાકુને કહ્યું. અને એ રીતે એવમ પરંપરા પ્રાપ્તમ, આ રીતે જ્ઞાન આવ્યું. તો મુખ્ય પોઈન્ટ શું છે? મુખ્ય પોઈન્ટ છે કે આપણે ઘણીવાર એવું સમજીએ કે આ બહુ સરસ પ્રવચન આપે છે, હા ચલો તો આપણે પણ ક્યારે એવું પ્રવચન આપી શકીશું? આ એક પ્રશ્ન. મુખ્ય પોઈન્ટ આ છે. જેમ આપણે જોઈએ છે કે પુત્ર હોય તો એ પણ એક દિવસ પિતા બનશે, હે ને? પિતા છે અને પિતાએ પુત્રને જન્મ આપ્યો, પુત્ર પાછા પિતા બનશે. એક પિતાને ઘણા પુત્ર હોઈ શકે, પણ દરેક પુત્ર એક સરખી યોગ્યતાવાળો નહીં પણ હોઈ શકે. કોઈ સચ્ચરિત્રવાળો હોય, કોઈ દુષ્ચરિત્રવાળો હોય, હે ને? તો એવી જ રીતે જ્યારે આપણે કથા સાંભળીએ છીએ
તો એ જે કથા, અહીંયાનું મેઇન પોઈન્ટ શું છે ખબર છે? જે કથા કીર્તન કરી રહ્યું છે અને જે કથા શ્રવણ કરી રહ્યું છે, તે બંને ધ્યાનપૂર્વક કરવું જોઈએ આ વસ્તુ. કારણ કે જે શ્રવણ કરે છે તે પણ કાલે કીર્તન કરશે. હા, અહીંયા જે પણ બેઠા છે, એવું નથી કે બધા જ 5000 લોકોની સામે બેસવા માટે તૈયાર થઈ જશે, એવું જરૂર નથી. પણ જ્યારે આપણે શ્રવણ કરીએ છીએ તે એટલું ધ્યાનથી કરવું જોઈએ, અને જે પણ શ્રવણ કર્યું છે તેને ભગવાન કૃષ્ણની પ્રસન્નતા માટે એનું સ્મરણ કરીને એનો પ્રચાર કરવો જોઈએ. આ પરંપરા છે, એટલે પરંપરા જળવાવી જોઈએ. હા, આપણે પરંપરા વીક કરી દે તો નહીં ચાલશે. નો ડાઉટ એક વ્યક્તિ 500 લોકોની સામે, 5000 લોકોની સામે બોલી શકે છે, તો શ્રવણ કરનારો જરૂરી નથી કે નહીં બોલી શકે, પણ એ પોતા જે પણ શ્રવણ કર્યું છે એ પોતાના અંડરમાં જેટલા છે એના આટલી જ એના પરિવારને એ તો મિત્રને જેટલું જેટલું એને શ્રવણ કર્યું છે એને એઝ ઇટ ઇઝ આપે. આ મહત્વનો પોઈન્ટ છે કે એવું નથી કે ખાલી વક્તા જ ઇમ્પોર્ટન્ટ છે, પણ શ્રોતાએ પણ એટલું જ ઇમ્પોર્ટન્સ રાખવું જોઈએ. એટલે ધ્યાનપૂર્વક સાંભળવી છે, ધ્યાનપૂર્વક કથા કહેવી છે અને ધ્યાનપૂર્વક કથા સાંભળવી છે. આ મુખ્ય પોઈન્ટ આ છે. અદલ બદલ નહીં કરને કા, પ્રભુપાદ કહીને અદલ બદલ ક્યાં, ખલાસ, ખતમ હો ગયા. એ જ વસ્તુ છે. એટલે આપણે જોઈએ છીએ કે શીલ પ્રભુપાદ ઉલટા ડંગામાં જ્યારે એમના ગુરુ મહારાજને પહેલી વાર મળ્યા, એમની ઈચ્છા નહોતી મળવાની. શીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજને મળવાની ઈચ્છા નહોતી, પણ એનો મિત્ર જબરજસ્તી લઈ ગયા, ચાલ અહીંયા સત્સંગ ચાલે છે, તું આવ. અને જેવા પહેલા પ્રભુપાદ મળે છે એમના ગુરુ મહારાજ, એ પણ પ્રભુપાદ છે શીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજને, તો પહેલા જ આદેશ આપે છે કે તું યુવાન છે, તું પશ્ચિમ દેશમાં કેમ પ્રચાર નથી કરતા? ત્યારે પ્રભુપાદ પ્રશ્ન પૂછે છે કે અત્યારે દેશ આઝાદ નથી, એ સમયે દેશ આઝાદ નહોતો, ભારત આઝાદ નહોતું, તો તમારા ચૈતન્ય મહાપ્રભુના સંદેશને કોણ સાંભળશે? એવો પ્રશ્ન કરે છે. જુઓ અહીંયા પોઈન્ટ શું છે? અત્યારે પ્રભુપાદ પ્રશ્ન કરે છે, શ્રોતામાં છે, અને વક્તા કોણ છે? એમના ગુરુ શીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજ. અને પ્રશ્ન કેવો છે? વિશ્વાસ નથી પ્રભુપાદ, આ તો એક શું કહેવાય કે બાહ્ય રૂપે, પણ પ્રભુપાદ કદી પણ કૃષ્ણ કે ચૈતન્ય મહાપ્રભુમાં વિશ્વાસ નહોતો એવું નહોતું, પણ આપણને શીખવવા માટે કે કોણ તમારા આ સંદેશને, તમારા ચૈતન્ય મહાપ્રભુના સંદેશનો પ્રચાર કરશે, કોણ કરશે? તો ભક્તિ સિદ્ધાંત મહારાજ કહે છે કે ભગવાન ચૈતન્ય મહાપ્રભુના સંદેશને દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે. ચાહે આપણો દેશ સ્વતંત્ર હોય કે પરતંત્ર હોય, ભગવાનના સંદેશને કોઈ અસર નથી થવાની. અને આપણે જોઈએ છીએ એ સંદેશ આપણી પાસે આવ્યો, અને એ પ્રભુપાદ જેમણે આ પ્રશ્ન કર્યો હતો એ આખા વિશ્વના ગુરુ બની ગયા, જગતગુરુ. તમે વિચારો કેવી રીતે બન્યા? કારણ કે એમણે શ્રવણ કર્યું. જ્યારે પ્રભુપાદ નોંધે છે કે શીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજ જ્યારે પ્રવચન કરતા હતા ત્યારે પ્રભુપાદ કે મને ઘણી વસ્તુ સમજમાં નહોતી આવતી, પણ મને ગમતું હતું સાંભળવાનું. તમે વિચાર જુઓ. અને એ કદી પણ એ પ્રવચન છોડીને જતા નહોતા, સાંભળતા હતા ધ્યાનથી. એટલે આ દિવ્ય વાણી કાન દ્વારા જવું છે, કારણ કે આપણે યોગ્ય જ નથી આટલો ભારી જ્ઞાન, ભગવાન વિશેનું જ્ઞાન, સૃષ્ટિ ભગવાનની શક્તિ વિશેનું જ્ઞાન કોણ પ્રાપ્ત કરી શકે? અખૂટ મીન્સ ભગવાનની લીલા. કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી કહે છે નમ્રતાથી, કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી એકદમ બહુ ઉન્નત ભક્ત હતા, પણ એ કહે છે કે મારી કોઈ લાયકાત નથી ચૈતન્ય ચરિતામૃતનું વર્ણન કરવાની, કારણ કે ભગવાનની લીલા એટલી બધી અનંત છે, અનંત લીલા છે કે ભગવાન અનંતદેવ કરોડો પુસ્તકોમાં લખી રહ્યા છે છતાં પણ શરૂઆત નથી કરી શક્યા. ઓહો,
તમે વિચારો, ચૈતન્ય ચરિતામૃતમાં વર્ણન છે. એટલા માટે શ્રી કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી પ્રાર્થના કરે છે, રૂપ રઘુનાથ પદે, રૂપ રઘુનાથ પદે જાર આશ, ચૈતન્ય ચરિતામૃત કહે કૃષ્ણદાસ. મીન્સ મારા ગુરુ રૂપ ગોસ્વામી, રઘુનાથ દાસ ગોસ્વામી આ મારા ગુરુ છે, એમની કૃપાથી હું ચૈતન્ય ચરિતામૃત કહી રહ્યો છું. આ જો આ પોઈન્ટ. એટલે આપણે કદી પણ આપણે શ્રેય નહીં લેવો જોઈએ કે હું બહુ સારી વાત કરી રહ્યો છું, હું બહુ સારો પ્રચાર કરી રહ્યો છું, હું બહુ સારો ઉપદેશ આપી રહ્યો છું. આપણા ગુરુની કૃપા છે જેને કારણે આપણે આપી રહ્યા છીએ, આ કરી રહ્યા છીએ. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અને બીજું 2 વસ્તુ કે ગુરુની કૃપાથી હું આપી રહ્યો છું અને જે ગુરુએ કહ્યું તે આપી રહ્યો છું. અદલ બદલ નહીં કરવું છે. આ ખૂબ નાશ થઈ જાય. એટલે જ્યારે કોઈ પણ લીડર બને છે તો એણે બહુ સાવધાન રહેવું જોઈએ. નહીં તો આવે છે મેસેજ શું અને એવો ડાયલ્યુટ કરીને મેસેજ આપી દે. કાંઈ નહીં, તમને જેમ ફાવે એમ ભક્તિ કરો, કાંઈ કોઈને કહેવાનું નહીં, કોઈને ખરાબ કહેવાનું નહીં, મીન્સ કોઈને કડક રીતે નહીં કહેવાનું. શાંતિથી કરો, પ્રેમથી કહો, કંઈ વાંધો નહીં. તમને શું થયું છે? ટાઇફોઇડ થયો છે? ખાઓ, રોટલી ખાવી છે, ખાઓ, કંઈ મરી જશે. એટલે આ મેસેજ કડક હોવો જોઈએ, કડક મેસેજ હોવો જોઈએ, ગમે કે નહીં ગમે. જો તમે ઢીલો મેસેજ કરશો, આમાં પ્રેમ તમારો નાખવા જશો, ભૌતિક પ્રેમ, સારી રીતે રહો બધા સાથે, કોઈને કાંઈ કહેવાનું નહીં, તો શું સ્થિતિ થશે આપણને ખબર નથી. હું જોઉં છું ઘણી જગ્યાએ મંદિરમાં, આપણે કોઈક મંદિરમાં જઈએ તો પેલો ભૂલ કરે છે, કોઈ કહેવાનું નથી કે ભૂલ કરીશ કઈ તો ખોટું લાગશે. આ લક્ષણ નથી. એટલે લીડર બનવું હોય તો પછી કડક રહેવું પડે. કડક મીન્સ આ પ્રેમ છે, ગુસ્સા દ્વારા પ્રેમ. અને પ્રેમ કહેવાય કે કોઈ ભૂલ કરતો એને તમે બતાવો છો તો આ પ્રેમ છે એ વ્યક્તિ પ્રત્યે. અને તમે ભૂલ કરે નહીં બતાવો, શું છે? છોકરો ધમાલ કરે અથવા કોઈ એવું કામ કરે એટલે પિતાજી દાંટે ને, કેમ આવું કામ કર્યું? એટલા માટે દાંટે કે મજા આવે છે મને દાંટવાની. નહીં, હૃદયમાં પ્રેમ છે કે મારો દીકરો બગડી જશે એટલે દાંટે છે એને. આ આપણું ભાવના હોવી જોઈએ લીડર્સની. ખાલી લીડર એટલે પ્રવચન આપતા, બહુ સરસ પ્રવચન આપે, કૃષ્ણ લીલાના ગાઢ પ્રવચનો આપે છે. નહીં, કેટલું પરંપરાને પ્રસ્તુત કરે છે, કેટલાક સિદ્ધાંતોને પ્રસ્તુત કરે છે જેનાથી આપણે શુદ્ધ ભક્ત બની શકીએ. લીલા સાંભળવાથી આપણે ટાઈમ પાસ થશે. મીન્સ લીલામાં મીઠું મરચું મસાલો નાખીને લીલા મધુર બનાવશે અને લાગશે હા શું કથા કરે છે. નહીં, એવી રીતે નહીં કરો. આપણે બહુ જવાબદારી છે. કીર્તન કરનારને એ કીર્તન જે સાંભળશે એ જ વસ્તુ પ્રસ્તુત કરશે. ઘણીવાર કોઈ વ્યક્તિ કાંઈક કહે તો આપણે એને પૂછીએ તમે ક્યાં સાંભળ્યું, આ ક્યાંથી લાવ્યા આ પોઈન્ટ સિદ્ધાંત? તો પેલું કે મેં આ કથામાં સાંભળેલું. કથામાં સાંભળેલું? રેફરન્સ શું છે? રેફરન્સ માંગવો જોઈએ, પણ નથી પડી લોકોને. બસ કથા મધુર, કોઈ પૂછવાનું નથી, કોઈ પ્રશ્ન નહીં પૂછશે આ ક્યાંથી લાવ્યા તમે, ચાલે છે. એટલે હું પણ શું કરું, મેં કથામાં સાંભળેલું એટલે હું પણ એ જ ચલાવું. એમ ચાલતા 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 ભગવાનનો સંદેશ અટકી જશે અને પછી તમારી કથા આજે અત્યારે થઈ રહ્યું છે કે લોકો કથા કરે છે અને એમાં કંઈક એવી વસ્તુ ઉમેરે છે કે જે પરંપરામાં આવતી નથી અને જરૂરી નથી. ખાલી કથાને રસપ્રદ બનાવી નથી, મેસેજ આપવાનો છે. એટલે તમે જુઓ કે સુત ગોસ્વામી કથામાં શ્રવણ કરતા હતા અને હવે એમને મોકો આપ્યો કીર્તન કરવાનો. એમના ગુણ છે એટલે આપણે દરેકે આ ગુણ ડેવલપ થવા જોઈએ આપણા દરેકમાં. એ કેવી રીતે થશે? જ્યારે આપણે
કથાને પ્રોપરલી સાંભળશું અને અદલ બદલ નહીં. આપણે કથામાં સાંભળીએ છીએ કે આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, અને એ સાધુ ગુરુ શાસ્ત્રના માધ્યમથી જ્યારે આવેલું હોય છે ત્યારે આપણે એઝ ઇટ ઇઝ કથા સાંભળીને એ પ્રમાણે એનું અનુસરણ કરવું જોઈએ. તમે વિચારો, પ્રભુપાદ કથામાં કહે છે મંગળ આરતીમાં આવવું જોઈએ, મંગળ આરતી કરવી છે, વહેલા ઉઠવું છે, 16 માળા કરવી છે, બરાબર, 4 નિયમોનું પાલન કરવું છે, બરાબર, અને સેવા કરવી છે. આપણે પ્રભુપાદની વાણી છે, ગુરુની વાણી છે. હવે આપણે એમ કે ચાલશે ચાલશે ચાલશે, પછી આપણે જ્યારે કથા કરવા બેસીએ ત્યારે આપણે કે કાંઈ વાંધો નહીં, મંગળ આરતી કાંઈ નહીં આવશો તો ચાલશે, 6 વાગે 7 વાગે કરશો ચાલશે. તો પેલો શું કહે છે, સમજ્યા? એવી રીતે કરશે. પછી 7ની પછી રાત્રે 7 વાગે, રાત્રે 7 વાગે પણ મંગળ આરતી થશે જો આપણે પ્રોપરલી નહીં કરીશું તો. એટલે આ બહુ મહત્વનું છે. સુત ઉવાચ, પ્રભુપાદ ત્યાંથી શરૂ કરે છે કે સુત ગોસ્વામી અત્યારે બોલી રહ્યા છે, સુત ઉવાચ. અને જો તમે ભાગવતમાં કોઈ ફરક, કથામાં કોઈ ફરક નથી પડતો. અત્યારે કથા સુત ગોસ્વામી કહી રહ્યા છે. તમે વિચારો કેટલી પવિત્રતા છે, કેટલી પવિત્રતા જાળવવી પડે. એમને લીડર નથી બનાતું ભાઈ. તમે જરા ભૂલ કરશો ને નહીં ચાલશે, જરાય ભૂલ નહીં ચાલે. એટલે ગુરુ મહારાજને જ્યારે મેં કીધું કે અમે લીડર બનાવ્યા ત્યારે ગુરુ મહારાજ કહ્યું કે લીડરને તમે ટ્રેનિંગ મળી છે, લીડરને ટ્રેનિંગ નહીં મળે ને એટલે આ પ્રોબ્લેમ થાય. પછી પોતાની રીતે પોતે લીડર બની જાય અને મિસલીડ કરે, નહીં ચાલે. આ બહુ ગંભીર વિષય છે, કેટલો ભારી વિષય છે. 18,000 શ્લોક તમારા લોકો સુધી પહોંચાડવાના છે. કેવી રીતે પહોંચાડશો? એઝ ઇટ ઇઝ, એઝ ધે આર, જેવા છે એવા, કોઈ અદલ બદલ નહીં. જેવો સંદેશ છે એની પવિત્રતા તો જળવાશે. પ્યોરિટી ઇઝ ધ ફોર્સ. તો તમે જો એ નહીં પહોંચાડશો તો નહીં ચાલશે. એટલે આપણે બધાએ ધ્યાન રાખવાનું છે દરેકે. એવું નહીં કે હું બોલી રહ્યો છું, હા એ તો લીડર છે એટલે બોલે. આપણે દરેકે લીડર બનવાનું છે. છેલ્લે આપણા પરિવારના લીડર બનવાનું છે, આપણા મિત્રના લીડર બનવાનું છે. એકના તો લીડર બનીશું ને તો મેસેજ તો આપણે એ જ કહેવાનો છે ને. હા, જો એ જ મેસેજ કહેવાનો છે તો પછી એ ધ્યાનથી સાંભળવો પડશે અને એ ધ્યાનથી સાંભળીને એનું અનુસરણ કરવું પડશે અને પછી એને એઝ ઇટ ઇઝ પહોંચાડવું પડશે. જરાય આપણે ભૂલ કરી 16 માળા કરવી, હરે નામ હરે નામ હરે નામ 16 માળા કરવી જોઈએ, બરાબર છે. 64 માળા કરો, પણ 64 માળા કરી તો મંગળ આરતી નહીં થશે, ચાલશે. માળા બરાબર કરો. આ જોયું તમે, આવું ઘણા લોકો કહી રહ્યા છે. માળા કરવાની જ્યારે હરે નામ કળિયુગમાં માત્ર હરિનામ માળા જ કરવાની છે, મંગળ આરતીની જરૂર નથી. આ કહે છે લોકો. અને એને કારણે તમે જુઓ લીડર્સ મંગળ આરતી નથી કરતા, લીડર સૂઈ રહી છે, અહીંયા જ બ્રેક થઈ જાય, હે ને. એટલે સૌથી પહેલાં લીડર બનવું હોય તો 365 દિવસ મંગળ આરતી કરવાની, પહેલો નિયમ. 16 માળા બેસીને અથવા ધ્યાનપૂર્વક કરવાની, આ બીજો નિયમ. તમે જો લીડર થયા તમે જો માળા બરાબર નહીં કરશો તો તમને આવું જ કરે. આપણે પણ એવી રીતે કરવાનું. જેમ પ્રભુપાદ માળા કરે તો ઘણી વાર આપણને એમ લાગે કે પ્રભુપાદ બધા શબ્દ નથી બોલતા, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. તો આપણે પણ શું શીખીએ? આપણે પણ આવી રીતે જ કરવાનું. એટલે આપણે પણ ખાઈ જઈએ જ. અને ઘણા તો ખબર જ નથી પડતી કે બોલે જ કે નથી બોલતા. હું શરૂઆતમાં એ રીતે જ બોલતો હતો. તો ઘણી વાર 6:45 વાગ્યામાં 6:45 કલાકમાં 6:45 મિનિટમાં માળા થઈ જાય, ઘણી વાર 6 મિનિટમાં થઈ જાય. કારણ કે તમે બોલો છો ખબર જ નથી પડતી. જીવાની સેવા, હોઠ હલવા જોઈએ. આ બધું ધ્યાન રાખવું જોઈએ. અને આપણે ધ્યાન નહીં રાખીશું તો પછી બીજા કેવી રીતે શીખશે? એટલે આ પહેલું મંગળ આરતી લીડરે કરવાની જ નથી કરતા બધા. ફૂલ ટાઈમ ગૃહસ્થ નહીં કરતો, ઘરે કરો, 5:30 વાગે કરો, કમસે કમ સૂર્યોદય પહેલાં તો કરો મંગળ મુહૂર્તમાં. એટલે લીડર બનવું હોય તો આ
ગંભીરતાથી કરવું પડે. કેટલી મંગળારતી કરું? 4 મંગળારતી, મહિને 4 મંગળારતી, 4 રવિવાર કરું છું. એ નહીં ચાલે. હા, એ તો બધા પ્રભુજીઓ જે ભક્તો છે, મોટા મોટા ભક્તો, એ કરે. હું નહીં. સુત ગોસ્વામી સાંભળતા હતા સુખદેવ ગોસ્વામીને, અને પછી એ હવે કથા કરવા માંડ્યા. તો આપણે પણ એક દિવસ ભક્ત બનીશું, મીન્સ આપણે પણ એક દિવસ લીડર બનીશું. અત્યારે પણ લીડર છીએ, ઘરના લીડર છીએ, ઘરના શેરીના લીડર છીએ. એટલે આ જરાય આમાં ઢીલાશ નહીં ચાલે. જરાય આપણે હળવો નથી કરવાનો મેસેજ. થોડો હળવો કરો, થોડો હળવો કરો. નહીં, થોડો પણ નહીં, નહીં ચાલશે. આપણે કેવું જોઈએ? ફર્સ્ટ ક્લાસ ઘરનું ડેકોરેશન ફર્સ્ટ ક્લાસ હોવું જોઈએ, ઇન્ટિરિયર ફર્સ્ટ ક્લાસ હોવું જોઈએ. જરાય પણ નહીં. બહુ વર્ષો પહેલાં હું ભક્તિમાં હતો, અમારા પડોશીએ બંગલો બનાવ્યો હતો બહુ ઘણા વર્ષો પહેલાં. તો એ મને કહેતા હતા, એટલે અમને કહેતા હતા કે મારા બંગલામાં એક પણ ખીલી પેલો જે કાર્પેન્ટર કે જે બી ઠોકે ને, મને પૂછ્યા વગર નહીં ઠોકે. તો વિચારો કેટલી ચકાસણી કરવામાં આવે છે. એ જ રીતે એક પણ શબ્દ આમથી તેમ નહીં થવો જોઈએ, એવી ચકાસણી રાખવાની આપણે. થઈ ગયો તો ખલાસ. એટલે ધ્યાન રાખવાનું છે. બહુ મોટો મેસેજ છે ભાઈ. અહીંયા બેસવું અને પ્રચાર કરવો, લીડર બનવું કંઈ સાધારણ વાત નથી. લીડરને રિસ્પેક્ટ મળે, ઓહો, પ્રણામ મળે, રિસ્પેક્ટ, આદર મળે. હા, પણ એ આદરની પાછળ બહુ મોટી જવાબદારી છે, બહુ મોટી જવાબદારી છે. અને લોકો લીડરની વાત કરે, આ તો આવો છે ને, આવું બોલે, કડક બોલે ને. અરે ભાઈ, એની ડ્યુટી છે, એની જવાબદારી છે. સંદેશ આપવાનો છે. એણે કંઈ જોકરની જેમ મજાક નથી કરવાની, જોક્સ નથી કહેવાના. બહુ મોટી જવાબદારી છે. એટલે જવાબદારી દરેકે સમજવાની છે. એવું નહીં કે લીડર સમજે જવાબદારી અને હું મારી રીતે મસ્તી કર્યા કરું, નહીં ચાલે. આજે અક્ષય તૃતીય છે. અક્ષય તૃતીય આજથી 21 દિવસ સુધી સૂર્ય બરાબર મધ્યાહન એટલે વચ્ચે સેન્ટ્રલમાં રહે છે. અને બહુ ગરમી, વૈશાખ મહિના ગરમી પડે. એટલે આજથી ચંદન યાત્રા શરૂ થશે. ભગવાનને 21 દિવસ સુધી ચંદન યાત્રા. અને એમ કહેવાય અક્ષય તૃતીયામાં ભગવાન કૃષ્ણે દ્રૌપદીને અક્ષય પાત્ર આપ્યું હતું આ દિવસે, કે જેમાં કદી પણ ખૂટે નહીં. બહુ ઓસ્પિશિયસ દિવસ છે આજે. આપણે કંઈક પણ શરૂઆત કરવી હોય કૃષ્ણની સેવામાં તો આજે સારી વસ્તુ છે. તો આપણે વાવ લેવી જોઈએ, મીન્સ વચન લેવા જોઈએ કે આજથી હું સારી રીતે ભક્તિ કરીશ, પ્રયાસ કરીશ. વચન લેવા જોઈએ. બહુ ગંભીર મેસેજ છે. આપણે હજુ કલ્પના જ નથી. કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી આવું કહે છે કે હું તો વર્ણન કરવાને લાયક નથી. અને તમે જુઓ ચૈતન્ય ચરિતામૃત અદ્ભુત અદ્ભુત છે ચૈતન્ય ચરિતામૃત. એટલે એનો મેસેજ ઢંકાવો નહીં જોઈએ, અથવા એનો મેસેજ બદલાવો નહીં જોઈએ. બહુ મોટી જવાબદારી છે. આપણે બહુ ધ્યાન રાખવું પડે. અને લોકોને શું છે, લોકો તો ટીકા કરશે, કરવા દો ટીકા. આપણે એનાથી ચિંતા નથી કરવાની, પણ મેસેજ પહોંચવો જોઈએ, વ્યવસ્થિત રીતે પહોંચવો જોઈએ. ઘણીવાર કહે કે તમે જે મેસેજ કહો છો તે શાંતિથી કહો ને, પ્રેમથી કહો ને. પ્રેમથી કહીએ છીએ પણ નથી સમજતા લોકો. અને જો આપણે ખરેખર આ હકીકત છે, તમે પ્રેમથી કહેશો હા હા હું કરી લઈશ, પછી બીજી આજે કેમ તમે આ કામ નહીં કર્યું? ના ના પ્રભુ કરીશ, ઓકે કાંઈ 10 વાર પણ કહેશું ને આપણે પ્રેમથી, તો પેલો નહીં કરશે. લાતો કા ભૂત બાતો સે નહીં માનતા. એટલે આવું બધું ચાલે છે. એટલે આપણે બહુ ગંભીરતાથી આ મેસેજ સમજવાનો છે. જરાય ઢીલાશ નથી રાખવાની. એઝ ઇટ ઇઝ મેસેજ પહોંચાડો લોકો સુધી. એ જ પ્રેમ છે, રિયલ પ્રેમ એ જ છે કે તમે કામ નથી કરતા તો સાંભળો. પ્રભુપાદ આપણે જોઈએ છે ને, આપણે પ્રભુપાદ નથી એટલે આપણે એવું નહીં કે બધી જ વસ્તુ ગુસ્સાથી જ કહેવી, પણ મેસેજ પહોંચવો જોઈએ ગમે તે રીતે. મેસેજમાં ઢીલાશ નહીં, એ પ્રેમ નથી. મા અને દીકરાનો સંબંધ ઢીલાશનો સંબંધ. દીકરો કઈ ભૂલ કરે, ચાલ ભૂલ કરીશ, પણ બાપની સહન કરશે. ગુરુમાં જ આ પ્રવચનમાં કહે છે સોમનાથ વ્યાસ પૂજામાં કે ગુરુનો પ્રેમ બાપ જેવો હોય.
બાપ તમે જોજો, બાપ ચલાવી નહીં લેશે છોકરાને, માં કે રહેવા દો નહીં, ભૂલ કરી, રહેવા દો ને, કાંઈ નહીં. માતાજી કહે છે, આ હકીકત છે. પણ બાપ કહે નહીં, નહીં ચાલશે. બિચારો ભૂલ થઈ ગયા, ભૂલ થઈ વાંધો નહીં, પણ શિક્ષા લે, બીજી વાર ભૂલ નહીં થવી છે. એટલે ગુરુ આવા હોય, માં જેવા નહીં હોય ગુરુ. આવો બાપ જેવા બનવાનું ગુરુમાં જ કહ્યું છે. એટલે ગુરુ બાપ જેવો છે કે ખીજાય પણ પ્રેમ માંથી પણ વધારે છે બાપને. માનો પ્રેમ શું છે કે મારો દીકરો, યાદ મારો દીકરો, પણ બાપ નહીં. હા દીકરો છે બરાબર છે તું, પણ ભૂલ કરી એટલે મારે કેવું પડે, નહીંતર શું થાય. આજે જો, આજે કોઈ બાપ એના છોકરાને રોકતું નથી આ ગેમ રમવામાં ને એ બધામાં, તો છોકરા ક્યાં બને છે. બાપ બી બિચારો શું કરી શકે, માયા જેટલી પ્રબળ છે. પણ આપણે સાવધાન રહેવાનું છે આપણે દરેક. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જાય, શિલા પ્રભુપાદ કી જાય. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. દંતિ નિધાય તૃણકંપદ્યો નિપત્ય કૃત્વા ચકાકુશપતિદ્વારાહં હે સાધવ સકલે વિદુરત ચૈતન્ય ચંદ્ર ચરણે ભગવાન. હરે કૃષ્ણ 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 હરે હરે હરે.